આજે આપણે ઘરે એગલેસ ચોકલેટ વોલનટ બ્રાઉની કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલા આપણે માઇક્રોવેવ સેફ બાઉલમાં 250 ગ્રામ ચોકલેટ અને 50 ગ્રામ બટરને 20 થી 30 સેકન્ડ માટે મેલ્ટ કરી દેવાનું છે. તો અત્યારે મેં પહેલા આને 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કર્યું છે. એકવાર આને હલાવી લેવાનું અને જરૂર લાગે તો જ ફરી 5 કે 10 સેકન્ડ માટે માઇક્રોવેવ કરવાનું છે. તો હું ચોકલેટ કમ્પાઉન્ડને બહાર જ રાખતી હોઉં છું, એટલે તમે જોઈ શકો છો 20 સેકન્ડમાં આ ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. આ રીતે ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જવી જોઈએ. હવે આ મિશ્રણને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું, પછી આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આ મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. આને ઉપયોગમાં લેતા પહેલા એકવાર હલાવી લેવાનું. હવે આમાં 250 ગ્રામ કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું. તમે જો ડાર્ક ચોકલેટ લીધી હોય તો 300 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લેવાનું. હવે કન્ડેન્સ મિલ્કને આમાં એકવાર મિક્સ કરી દેવાનું. તો કન્ડેન્સ મિલ્ક પણ આમાં મિક્સ થઈ ગયું છે. હવે આમાં 100 ગ્રામ મેદો, 2.5 ચમચી કોકો પાવડર અને 1/2 ચમચી બેકિંગ પાવડર એડ કરીને આને ચાળી લેવાનું. ફરીથી આને મિક્સ કરી દેવાનું. પછી આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે. તો મેં 3 ચમચી દૂધ લીધું છે, પણ બધું એક સાથે નથી ઉમેરવાનું. પછી બ્રાઉનીનો એકદમ સરસ ડાર્ક કલર આવે એના માટે 2 થી 3 ટીપા ચોકલેટ કલર એડ કરવાનો. ઓપ્શનલ છે, જો ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય, અને જો ડાર્ક ચોકલેટ યુઝ કરી હોય તો ચોકલેટ કલર એડ કરવાની જરૂર નથી પડતી. સાથે જ થોડા અખરોટના ટુકડા એડ કરી દેવાના. ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બાકીનું 1 ચમચી દૂધ પણ ઉમેરી દીધું છે, અને દૂધ તમારે રૂમ ટેમ્પરેચરનું જ યુઝ કરવાનું. તો ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. પછી આપણે આને એક બેકિંગ ટ્રેમાં લઈ લેવાનું છે. તો અહીંયા મેં બેકિંગ ટ્રેમાં પહેલાથી જ બટર લગાવીને બટર પેપર લગાવીને રાખ્યું છે. તો હવે આ બ્રાઉનીનું મિશ્રણ આમાં લઈ લેવાનું. આ રીતે આને લેવલમાં કરી દઈએ. પછી ફરીથી એના ગાર્નિશિંગ માટે ઉપરથી આપણે થોડા અખરોટના ટુકડા એડ કરવાના. બ્રાઉનીને આપણે પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી ઉપર 30 થી 35 મિનિટ માટે બેક કરવાની છે. આ બ્રાઉનીને મેં ટોટલ 35 મિનિટ માટે બેક કરી છે. બ્રાઉનીને તમારે 30 મિનિટ પછી ચેક કરી લેવાની. જરૂર લાગે તો ફરીથી 5 થી 10 મિનિટ માટે એને બેક કરવાની છે. તો આ બ્રાઉનીને 1 કલાક માટે રહેવા દેવાની અને પછી કટ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે આ સરસ મજાની એગલેસ ચોકલેટ વોલનટ બ્રાઉની બનીને તૈયાર છે. આ બ્રાઉની 3 થી 4 દિવસ સુધી સારી રહેતી હોય છે. તો તમે પણ આ રીતે આ બ્રાઉની બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.